નમસ્કાર. આજે આપણે આંગણવાડી બહેનો માટે આવેલા એક ખૂબ મોટા અને આશાસ્પદ સમાચાર વિશે વાત કરવાના છીએ. કહી શકાય કે આ એક એવો વળાંક છે જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. ચાલો આ શું છે એને જરા વિગતે સમજીએ. તો જુઓ, તાજેતરમાં જ એક મીટિંગ થઈ અને એમાંથી આશાનું એક નવું જ કિરણ દેખાયું છે. એવું લાગી રહ્યું છે કે સરકાર હવે આંગણવાડી બહેનોના જે વર્ષો જૂના પ્રશ્નો છે તેને ઉકેલવા માટે ખરેખર ગંભીર છે. અને સાચું કહું તો આ કોઈ નાની વાત નથી, આ એક મોટી સફળતાની શરૂઆત હોઈ શકે છે. તો સવાલ એ થાય કે આટલી બધી આશા જન્મી ક્યાંથી? આ બધી પોઝિટિવિટીનું જે કેન્દ્ર છે ને એ છે ગાંધીનગરમાં થયેલી એક ખાસ બેઠક. ચાલો જાણીએ કે બેઠકમાં એવું તો શું થયું જેણે આટલો મોટો ફરક પાડી દીધો. અને હા, એ પણ સમજી લઈએ કે આ કોઈ 5-10 મિનિટની ખાલી ફોર્માલિટી નહોતી. ના, આ બેઠક પૂરેપૂરા 2 કલાક સુધી ચાલી. આટલો લાંબો સમય એ જ બતાવે છે કે બંને પક્ષો એટલે કે સરકાર અને સંગઠન આ મુદ્દાઓને કેટલી ગંભીરતાથી લઈ રહ્યા હતા. તો આ બેઠક 1 એપ્રિલે ગાંધીનગરમાં બપોરે 12 વાગે શરૂ થઈ. એક તરફ હતા મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ અને બીજી તરફ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રતિનિધિઓ. અને સૌથી મહત્વની વાત એ છે કે આ 2 કલાકની લાંબી ચર્ચાનું પરિણામ ઓલમોસ્ટ દરેક મુદ્દા પર ખૂબ જ પોઝિટિવ રહ્યું. તો હવે એ જોઈએ કે આ 2 કલાકની બેઠકમાં એવી તો કઈ વાતો પર ચર્ચા થઈ. મુખ્યત્વે 4 એવા મુદ્દાઓ હતા જે આંગણવાડી કાર્યકરોને સીધા જ અસર કરે છે. એમના પર જ બધું જ ફોકસ હતું. આ 4 મુખ્ય મુદ્દાઓ હતા. એક તો રોજબરોજના વહીવટી કામમાં જે તકલીફો પડે છે એ. બીજું, આસમાને પહોંચેલી મોંઘવારીની જે અસર થઈ રહી છે એ. ત્રીજું, ઓનલાઈન કામમાં આવતી ટેકનિકલ મુશ્કેલીઓ. અને ચોથો અને સૌથી અગત્યનો મુદ્દો જેની બધા જ રાહ જોઈ રહ્યા હતા, વેતન વધારાની માંગ. હવે સૌથી મોટા સવાલ પર આવીએ કે ભાઈ પગાર વધારાનું શું થયું? તો સરકારે કોઈ ગોળ જવાબ ના આપ્યો, પણ સ્પષ્ટ કહ્યું કે આ મુદ્દે હકારાત્મક વિચારણા ચાલી રહી છે. આનો સીધો મતલબ એ થાય કે ફાઇલ આગળ વધી રહી છે, આ દિશામાં કામ શરૂ થઈ ગયું છે અને બહુ જ જલ્દી કોઈ નક્કર જાહેરાત થાય એવી પૂરી આશા રાખી શકાય છે. પણ આ બેઠકમાં ખાલી વાતો જ નહોતી થઈ. એક એવી ઘટના પણ બની જેણે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની તાકાત અને એના મહત્વને સાબિત કરી દીધું. એ એક સાંકેતિક જીત હતી, પણ એનો મેસેજ બહુ મોટો હતો. થયું એવું કે સરકારે ઓફિશિયલ આમંત્રણ મોકલીને ફક્ત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનને ચર્ચા માટે બોલાવ્યું હતું. બીજા કેટલાક સંગઠનો પણ ત્યાં પહોંચ્યા હતા, પણ આમંત્રણ વગર. તો એમને કહેવામાં આવ્યું કે તમે 2:30 વાગ્યા પછી આવજો, તમારે રાહ જોવી પડશે. જ્યારે આ સંગઠનને પૂરા માન સન્માન સાથે સૌથી પહેલાં સાંભળવામાં આવ્યું. અને આ જે ભેદભાવ થયો એ જ એક સ્પષ્ટ સંકેત છે કે સરકાર કોની વાતને વજન આપી રહી છે અને કોને ગંભીરતાથી લઈ રહી છે. કહી શકાય કે આ સંગઠનના પ્રભાવ અને એની વિશ્વસનીયતાનો એક મોટો પુરાવો છે. પણ સવાલ એ છે કે આ સફળતા મળી કેવી રીતે? આટલું સન્માન, આટલો હકારાત્મક પ્રતિસાદ, આની પાછળની અસલી તાકાત શું છે? ચાલો એના મૂળમાં જઈએ. સાચું કહું તો આ જીતનો શ્રેય કોઈ એક નેતા કે કોઈ એક વ્યક્તિને નથી જતો. આનો અસલી શ્રેય એ હજારો બહેનોને જાય છે જેઓ એકતા સાથે ખભે ખભો મિલાવીને એક સાથે ઊભા રહ્યા. આ એમની સામૂહિક શક્તિનું જ પરિણામ છે. અને આ ઘટના એ વાતનો પાક્કો પુરાવો છે કે જ્યારે ઘણા બધા અવાજ એક થઈને ગુંજે છે ત્યારે એ શાસન સુધી પહોંચે જ છે. આ એકતા હતી એટલે જ સરકારને એમની વાત આટલી ગંભીરતાથી સાંભળવી પડી. જુઓ, આ એક ખૂબ જ પોઝિટિવ અને શાનદાર શરૂઆત છે, એમાં કોઈ જ શંકા નથી. પણ એ યાદ રાખવું પણ એટલું જ જરૂરી છે કે આ અંત નથી. આ તો મંઝિલ તરફની એક લાંબી મુસાફરીનું માત્ર પહેલું પણ બહુ જ મહત્વનું પગથિયું છે. અને એટલે જ અંતમાં આ એક સવાલ વિચારવા જેવો છે કે આ લડાઈને એની સાચી મંઝિલ સુધી પહોંચાડવા માટે ભવિષ્યમાં જે પણ નવા પડકારો આવશે એનો સામનો કરવા માટે આ એકતાને ટકાવી રાખવી કેટલી જરૂરી બનશે? કારણ કે આખી લડાઈનો આધાર હવે પછીની એકતા પર જ ટકેલો છે.